त्वमहं न जाने। वन्दो श्री हरिकृष्ण धर्म सदने जय जन्म जेणे दरो कृत्यानो वड़ी काली दत्त खड़नो जेणे पराजय करो। कीगा बाल चरित्र अद्भुत अति जैने अयोध्यापति माता ने पछी जात ने पण दीदी दुर्लभ्य दिव्यागति। सद्भक्ति श्री सहजानंद स्वामी ने नमो नमः।
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી દ્વારિકાધીશ કી શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. નમઃ પાર્વતી પતયે મહાદેવ. શ્રી સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી પૂર્વના કોઈ યજમાનના ભાગ્યોદયના બળે આપ સૌના સદભાગ્યને કારણે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા, જે કથા ભાગવતની દેવતાઓને દુર્લભ છે એ કથા શ્રવણનો આપણને યોગ થયો છે. સંપત્તિ હોય, સાનુકૂળ યોગ હોય ત્યારે કથા સાંભળવા નથી મળતી. અનંત જન્મના સુકૃતો હોય, સ્વયં પરમાત્માની જ્યારે કૃપા થાય, આપણા પણ ભાગ્યનો ઉદય થાય, ત્યારે આપણને આ ભાગવત કથા સાંભળવા મળે છે. આપણે જગતના માયાના જીવ છીએ એટલે આ વાત બહુ નહીં સમજાય. બાકી ભાગવત કથા સાંભળવી એ થોડા પુણ્ય શક્ય નથી. આ ભારતની ભૂમિમાં આપણને જે મનુષ્યનો જન્મ મળ્યો છે એ પણ ઓછા પુણ્યની વાત નથી. દુનિયામાં ઘણા દેશો, ભારત દેશ એ કોઈ સામાન્ય દેશ નથી. નદીઓ ઘણી છે પણ ગંગા નદી એ કોઈ સામાન્ય નદી નથી. રાજાઓ ઘણાય છે પણ રામ રાજ્યની સ્થાપના કરનારા રાજા રામ એ કોઈ સામાન્ય રાજા નથી. વેદો 4 છે પણ સામ વેદ એ કોઈ સામાન્ય વેદ નથી, જેમાં 33 કરોડ દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ છે. પુરાણો 18 છે
પણ ભાગવત પુરાણ એ કોઈ સામાન્ય પુરાણ નથી. ભગવાન શ્રી વેદ વ્યાસ એનો એક સિદ્ધાંત હતો, કોઈ પણ સત્કર્મનો તમે પ્રારંભ કરો, પરમાત્માને યાદ કરીને કામ શરૂ કરો, તમારું કાર્ય નિર્વિઘ્ને પાર પડે. એ જગતના જીવને વાત ઠસાવવા માટે ભગવાન વેદ વ્યાસે ભાગવત જ્યારે લખ્યું, પહેલા ભગવાનનું સ્મરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માનું સ્વરૂપ મન વાણી ને કાયાથી પર છે. વેદો પણ જેનો તાગ લેવા જતા અડધેથી પાછા આવે છે. ગીતાજી જેવા ઉપનિષદ પણ એમ કહેશે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. ઘણી હરણફાળ કરીને પણ ગીતાજી એમ કહેશે કે અમે પણ એ પૂર્ણ પુરુષોત્તમનો તાગ નથી લઈ શકતા. એ પુરુષોત્તમ નારાયણની આપણે કથા સાંભળવાની છે. હે પુરાણ પુરુષોત્તમ, એને દિવ્ય લોકમાંથી માનવ દેહ ધરી કારાવાસમાં પ્રગટ થઈ કેવી અદ્ભુત મનુષ્ય લીલાઓ કરી છે. ભાગવત કથાનો પ્રારંભ થાય, મને તો હૈયું ભરાઈ આવે. દુનિયામાં કથાઓ ઘણી છે, પણ ભાગવતની તુલ્ય બ્રહ્માંડમાં કોઈ નથી. ભગવાન શ્રી વેદ વ્યાસે પોતે આ ભાગવતનું લેખન કર્યું ગંગાના કિનારા ઉપર. બદ્રીનારાયણની આગળ જ્યાં ભારતની બોર્ડર આવે, જ્યાં ભારતનું છેલ્લું ગામ માના ગામ, એ ગામના પાદરની અંદર સરસ્વતીનો ઉદ્ગમ થાય છે. એના કિનારા ઉપર ભગવાન વેદ વ્યાસનો સમ્યપ્રશ નામનો આશ્રમ છે. આજે પણ એ વ્યાસ ગુફા રોજ લાખો લોકો દર્શને જાય છે. જે ગુફામાં બેસી વ્યાસે 18 પુરાણોની રચના કરી. 17 પુરાણો લખવા છતાં વ્યાસને અસંતોષ રહ્યો છે. એને મનમાં વિચાર આવે, આટલું કર્યું છતાં મને સંતોષ નહીં, તો ભારતની પ્રજાને આને વાંચવાથી સંતોષ ક્યાંથી અનુભવાશે? ભગવાન વેદ વ્યાસે આ ભાગવત પુરાણ લખી હિન્દુસ્તાનની પ્રજા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. મનુષ્ય દેહધારી ભારતની તમામ પ્રજા વેદ વ્યાસને કાયમને માટે ઋણી રહેશે. યજમાન ભાગ્યશાળી, એને ભાગવત કથા કરાવવાના સદવિચારો આવ્યા છે. કોઈ જન્મની અંદર અશ્વમેધ યજ્ઞો કર્યા છે, રાજસુ યજ્ઞો કર્યા છે. કોઈ જન્મની અંદર ધર્મશાળાઓ કરાવી હોય, વાવ કુવા કરાવ્યા હોય. કોઈ જન્મની અંદર બ્રાહ્મણ કન્યાઓના કન્યાદાન દીધા હોય. હવે અનંત જન્મના સુકૃત જ્યારે ઉદય થાય ત્યારે ભારતમાં જન્મ મળે, ભગવાન ઓળખાય અને આવી ભાગવત કથા કરાવવાના વિચારો આવે.
હજી તો શરૂઆત છે. હજી તો આ ભાગવત સરોવરનું પગથિયું છે. ભાગવત સરોવરમાં તો 88,000 ઋષિઓએ ડૂબકી માર્યો, આનંદ અનુભવ્યો છે. ભાગવત એટલે બસ ભાગવત. કોઈને આની ઉપમા ન દઈ શકા. વેદો પણ ભાગવતનો મહિમા ગાતા ટૂંકા પડે છે. ભગવાન વેદ વ્યાસે આ ભાગવત જ્યારે લખ્યું, એના અંતરમાં બહુ ટાઢક થઈ હતી. ભાગવત કોઈ સામાન્ય પુરાણ નથી. પ્રેત યોનિમાં ભટકતા ધુંધુકારીને સદગતિ આપનારા ગ્રંથ છે. ઋષિઓના શ્રાપિત પરીક્ષિતને 7મે દિવસે ભગવાનના ધામમાં પહોંચાડનારા ભાગવત પુરાણ છે. ભાગવતનું નામ સાંભળીએ તોય બ્રહ્મત્યા જેવા પાપ બળી જાય. ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. હિન્દુસ્તાનમાં આપણને જન્મ મળ્યો ને સદભાગ્ય, પણ મોટું સદભાગ્ય કે આપણને ભાગવત કથા સાંભળવા. ભગવાન વેદ વ્યાસે કેવા ભક્તોની કથાઓ લખી છે. કુંતાજી, દ્રૌપદી, પાંડવો, ધ્રુવજી, પ્રહલાદજી, પ્રિવ્રત રાજા, ભરતજી, જેના નામ પરથી આજનાબ ખંડનું નામ ભરતખંડ પડ્યું છે. પાપી અજામિલ, 6થા સ્કંદમાં અજામિલની કથા આવે. 7મા સ્કંદમાં પ્રહલાદજીનું ચરિત્ર આવે. જેને માટે પરમાત્માને નહીં માણસ નહીં પશુ આવી આકૃતિમાં નરસિંહ અવતાર લેવો પડ્યો. 8મા સ્કંદની અંદર લક્ષ્મી નારાયણની કથા, લક્ષ્મીના પ્રાગટ્યની કથા, અનેક મન્વંતરોની કથા, અને 9મા કંસની સ્કંદની તો શું વાત કરો. સૂર્ય અને ચંદ્ર વંશમાં થયેલા ભારતને ગૌરવ અપાવનારા રાજાઓ અને ઋષિઓના ઇતિહાસો છે. અને 10મ સ્કંદ ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રોથી ભરપૂર છે. જિંદગીમાં એકવાર ભાગવત કથા સાંભળવી જોઈએ. અને ભગવાને જો સંપત્તિ આપીઓ, જિંદગીમાં એકવાર ભાગવત કથા કરાવવી જોઈએ. આપણે 2-5 પેઢીઓના નામ આવડે ઓળખતા હોય, આપણી 15મી ને 25મી પેઢીએ આપણા વડવા ક્યાં ભટકતા હોય આપણને શી ખબર. એવા આત્માઓ જે અસદગતિએ ભટકતા હો, એની સદગતિ માટે જેને સંપત્તિ મળી હોય એને એકવાર તો ભાગવત કથા કરાવવી જોઈએ. કાલે મરી જશું, બધી સંપત્તિ પડી રહે, કૂતરા દિવાળી કરશે. શું ભરોસો દીકરા સારે રસ્તે વાપરશે. કોરોનામાં ભલભલા ધાણી ફૂટે વૈયા ગયા, કોઈ લાખો મૂકીને વૈયા ગયા, ને કોઈ કરોડો મૂકીને વૈયા ગયા. છેલ્લું પાણી પાછળ વાળા પાઈ શક્યા નહીં. કપડામાં વીટી વીટીને ઘા કરીને સમસાન ભેગા કરી દીધા. હું લઈ ગયા હારે. જિંદગી હજી આપણા હાથમાં છે. કોરોનામાં આપણે બચી ગઈ ભગવાનની મોટી દયામાં છે. કોરોનાનું વરસ ભૂલી ન જતા એને યાદ રાખશો. ધાણી ફૂટે એમ વૈયા ગયા,
ઈશ્વરે આપણને રાખ્યા અને બહુ મોટી દયા કરી એમ માનજો. જેટલું થાય એટલું સત્કર્મ કરજો અને જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરજો. ઘણા લોકો માનતા હોય છે આપણે કોઈનું ખરાબ નથી કર્યું, આપણે શું કામ મંદિરે જવું જોઈએ, આપણે કોઈનું ખરાબ નહીં કર્યું, આપણે શું કામ ભજન કરવું જોઈએ. એટલે માના ઉદરમાં હતો પોકારી પોકારીને થાક્યો ત્યારે ઈશ્વરની આગળ કેટલા જામીન ગોઠવ્યા. ભગવાનને કહ્યું કે આ મળમૂત્રથી મુક્ત કરીશ ને તો તારી ભક્તિ જ કરીશ, કાંઈ નહીં કરો. કેટલા જામીન થયા અને છતાં આ જગતમાં આવી જીવ ભગવાનને ભૂલી જાય છે. જન્મે ત્યારે ઉવા ઉવા કહે તું ત્યાં હું અહીંયા, હવે મારે તારી કોઈ જરૂર નથી. કેટલો દગો દીધો ભગવાનને. પણ યમરાજાએ એની જામીનગીરી લીધી. 21 નરકના કુંડમાં 14 કરોડ યમદૂતો દ્વારા મારી મારીને તોડી નાખશે. ઈશ્વરે માણસ બનાવ્યા, એની ભક્તિ કરવાની પૃથ્વી ઉપર સર્વ મનુષ્ય તેની પવિત્ર ફરજ છે. અને જો ભજન ન કર્યું અંતકાળના સમયમાં બહુ પીડા ભોગવવી પડશે. આ ભાગવત કથા ભારતના કરોડો જીવનો મોક્ષ કરવા માટે છે. આ ભાગવત કથા શેટા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે છે. બધાય ભગત હોય ને ધામમાં ગયા હોય એવી તો આપણને ક્યાંથી ખબર હોય. અને એટલા માટે પંકજભાઈને બહુ સારા વિચારો આવ્યા. એના પિતા પ્રેમજીભાઈ બેઠા છે અને મા બાપને જે આ કથા સંભળાવે છે, આવા સપૂતને હજારો ધન્યવાદ ઘટે. ભગવાનને પ્રાર્થના કરીએ આને ખૂબ સુખી રાખજો. જિંદગી પાણીના પરપોટા જેવી છે. પાણીમાં પરપોટા થાય ને નજર હોય છતાંય ક્યારે ફૂટી જાય ની ખબર પડતી નથી. આ જિંદગી પણ આવી છે ભરોસા વગરની, બ્રેક વગરની ગાડી જેવી આ જિંદગી છે. ક્યારે આત્મા આમાંથી નીકળી જશે શી ખાતરી. ઘણા બાથરૂમમાં બ્રશ મોઢામાં હોય વૈયા જાય. દાખલા તમે નહીં જોતા? ભાગવત કથા એટલા માટે સાંભળવાની. જન્મ મરણ, લક્ષો રાશિ, નરક યાતના અને ગર્ભવાસના ભયાનક દર્દોથી આપણે છૂટી અને ભગવાનના ધામમાં જવું છે. ખૂબ વિચાર કરશો. 7 દિવસનો સમય કાઢશો. એકાદ ભગવાનની વાત જો યાદ રહી જશે ને અંતકાળનો શેડો સુધરી જશે. પરમાત્માએ અતિ જ્યારે કરુણા કરી ત્યારે આપણને આજે આ યોગ મળ્યો છે. ભગવાન વેદ વ્યાસે સુંદર મંગલાચરણ કર્યું છે અને પછી ભાગવત માધ્યમની કથા લખે છે. વ્યાસ ભગવાન લખે, પવિત્ર ભારત વર્ષમાં ગંગાના કિનારા ઉપર નૈમિષારણ્ય નામનો એક પવિત્ર તીર્થ અને કળયુગ નજીક આવતો હોવાથી ભારતના 88,000 મહર્ષિઓ
ભારતના તીર્થોની યાત્રા કરતા કરતા નૈમિષારણ ક્ષેત્રમાં આવ્યા. 88,000 ઋષિઓ ભેગા થયા છે. જોકે પહેલા તો શ્વેતદીપમાં ભગવાન પાસે ગયા, પ્રાર્થના કરી, હવે કળયુગ આવશે, અમને હકે તમારું ભજન નહીં કરવા દે, અમને એવી પવિત્ર જગ્યા બતાવો જ્યાં રહીને અમે તમારી અખંડ આરાધના કરી શકીએ. ભગવાન વાસુદેવ નારાયણે કહ્યું, તમે એક કામ કરો, મારું સુદર્શન છોડું છું, આગળ સુદર્શન ચાલે, પાછળ તમે ચાલો. જ્યાં સુદર્શન સ્થિર થાય એ નૈમિષારણ ક્ષેત્ર જાણીને ત્યાં તમારે ધામા નાખવા. આગળ સુદર્શન, પાછળ 88,000 ઋષિઓ. નૈમિષારણ ક્ષેત્રમાં એ ચક્ર સ્થિર થયું, જે હરદ્વાર અને અયોધ્યાની બરોબર વચ્ચે સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં આવે. સુદર્શન ત્યાં સ્થિર થયું અને એના ફરવાથી ત્યાં કુંડ થઈ ગયો, જે આજે ચક્ર કુંડ કહેવાય છે. જેમાં સ્નાન કરવાથી ગમે એવા બ્રહ્મત્યા જેવા પાપ બળીને ભસ્મ થઈ જાય. રોજ હજારોની સંખ્યામાં ભારતના યાત્રિકો ત્યાં સ્નાન કરતા હોય છે. 88,000 ઋષિઓ ત્યાં રહ્યા. 1,000 વર્ષ ચાલે એવા યજ્ઞનું આયોજન કર્યું છે. એ સભામાં રોમ હર્ષના પુત્ર સૂત પુરાણી આવ્યા છે. સનકાદિકોએ સૂત પુરાણીને કહ્યું છે કે હે મુનિ, આપ તો સર્વ શાસ્ત્રોના પારને પામેલા છો. અત્યારે વર્તમાન કાળે કળયુગ આવ્યો. કળયુગના માણસની આયુષ્ય ઓછી, અલ્પ બુદ્ધિ, યાદ શક્તિ ઓછી, શાસ્ત્રો ઝાઝા અને માણસની આયુષ્ય ઓછી છે. હે સૂતજી, શાસ્ત્રો ઝાઝા છે અને આયુષ્ય માણસની ઓછી છે. બધા શાસ્ત્રોનો તાગ લઈ શકાય એમ નથી. તમારા શરણોમાં અમારી પ્રાર્થના, સર્વ શાસ્ત્રોના સારરૂપ જે હોય ને એ અમને સમજાવો. સૂત પુરાણીએ કહ્યું છે, સર્વ શાસ્ત્રોના સારરૂપ તો ભાગવત પુરાણ છે. સર્વ શાસ્ત્રોનું દોહન કરીને ભગવાન વેદ વ્યાસે ભાગવત લખ્યું છે. ભગવાનના અવતારો, ભાગવત ભક્તો અને ભગવાનના પોતાના લીલા ચરિત્રો એમાં ભરપૂર છે. ભાગવત માધ્યમ 2-3 વર્ષના બાળકને તમે 100 રૂપિયાની નોટ આપો તો કદાચ ફાડી નાખે, પણ એને પેંડો આપો ને અને પછી તમે માગો ને તો તમને ન આપે. કેમ? 100 રૂપિયાની નોટ ફાડી નાખે ને પેંડો લઈને તમને પાછો ન આપે. એનું કારણ, એને નોટનો મહિમા નથી કે આ નોટમાંથી તો ઘણાય પેંડા આવે. એને પેંડાનો મહિમા છે, એટલે એકવાર આપો ને પછી તમને નહીં આપે. એમ ભાગવતનું જ્યાં સુધી માધ્યમ ન સમજાય ત્યાં સુધી એનું કોઈ અર્થ નથી રહેતો. અને ભાગવતનું માધ્યમ સમજાય એટલે આખી ભાગવત કથા સાંભળવાનું પૂર્ણ મળે એવું વ્યાસ ભગવાન લખે. સ્વામિનારાયણ ભગવાનને આ ભાગવત અતિશય પ્રિય હતું. ભાગવતમાં તો વ્યાસે 6 અધ્યાયમાં ભાગવત મહિમા લખ્યો, પણ સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને 10 અધ્યાયમાં ભાગવતનો મહિમા લખ્યો છે.
સ્વામિનારાયણ ભગવાને એક વાર નહીં અનેક વાર ભાગવત કથાઓ કરાવી છે. એકાંત મળે એટલે તરત પ્રયાગજી પુરાણીને કહે કરો ભાગવત કથા શરૂ. કચ્છની અંદર રામપર વેકરા છે. કૃષ્ણ બળદેવ જ્યારે પ્રવર્ષણ ડુંગર ઉપર ચડી ગયા અને જરાસંધે જે આખા જંગલના લાકડા પહાડ પરથી ગોઠવીને આખો જ્યારે પહાડ હળગાયો, કૃષ્ણ બળદેવે પ્રવર્ષણ પર્વતની ટોચ ઉપર અને જરાસંધે લશ્કર દ્વારા આખો પહાડ હળગાયો. જંગલના લાકડા કાપી પહાડની ચારે બાજુ ગોઠવીને આખો પહાડ હળગાયો. કૃષ્ણે બળદેવને કહ્યું, દાવજી ભૈયા આ હક નહીં લેવા દે, હું કરશું. પછી બે ભાઈ કાશક્યા ભીડીને જે ઠેકડો માર્યો ત્યાંથી કચ્છના રણની અંદર રામપર વેકરાના સીમાડે પડ્યા. ત્યાં જ્યાં પગની લાત મારીને ગંગા પ્રગટ કરીને જળપાન કર્યું, આજે પણ ત્યાં ગંગા ને જમના બે ચાલુ છે. ભયંકર ઉનાળામાં જાઓ, ક્યાંય પાણી ન દેખાય, ન્યા બે શેડો નીકળ્યા જ કરે છે. હજુ ચાલુ ચમત્કાર જોવો હોય તો જઈ આવજો રામપર વેકરા. એ જગ્યા સ્વામિનારાયણ ભગવાનને બહુ ગમતી અને સ્વામિનારાયણ ભગવાને ઉપરા ઉપર 7 વખત ત્યાં ભાગવત કથા કરી છે. 49 દિવસ સુધી હત્યો 49 કથા પૂરી થાય વળી બીજે દી શરૂ. એવું એકાંત સ્થળ ભગવાનની કથા સાંભળવા જેવું. માધ્યમમાં લખ્યું છે, પવિત્ર ઘરના આંગણે કથા કરાવી, કા ગૌશાળામાં, કા નદીનો પવિત્ર કિનારો હોય ને ત્યાં ભાગવત કથા કરાવી. આ ભૂમિનો કાંઈક પોકાર હશે. એમને અહીંયા ભાગવત કથા ભગવાનના ગુણ ગવાય નહીં. સીધું જ પંકજભાઈના ઘરનું આંગણું, કેટલું સરસ આયોજન. જગ્યા જ એટલી સરસ. હું ઘણા સમય પહેલા પંકજભાઈને ત્યાં પધરામણી ઠાકોરજી લઈને આવેલો ને ત્યારે મને વિચાર આવેલો કે આ જગ્યા હારી કથા કરવા જેવી છે. મેં કીધેલું નહીં અને પણ ભગવાને સંકલ્પ પૂરો કર્યો. કે શુભ સંકલ્પો ભગવાન પૂરા કરે છે. તાકડે પ્રેમજી દાદા બેઠા છે અને અહીંયા કથા થાય છે ને બહુ ઉત્તમ કામ થઈ રહ્યું છે. મેં 2-3 વાર પંકજભાઈને કહ્યું, તમારા એસ્ટિમેટ પ્રમાણે ગંગા કિનારે કરીએ, કુબેરનગર મંદિરે કરીએ, પણ એના વિચારો એ જ નીકળે અહીંયા જ કરવીશ. અને ભગવાનનો પણ સંકેત હશે અને એમના પિતૃઓની પણ આશા એવી જ હશે. શેઠા પરિવારના પિતૃઓ સૌને હાર્દિક આમંત્રણ કે અહીંયા કથા સાંભળવા પધારજો. વાયુમાં જ્યાં ક્યાંય હો, ભાગવત કથા સાંભળી તમે ભગવાનની સમીપે જાઓ. ભાગવત કથા અદ્ભુત કથા છે. 88,000 ઋષિઓ. સનકાદિકોએ આ સભામાં સૂતજીને પ્રશ્ન કર્યો, સર્વ શાસ્ત્રોનો સારકો, અને સૂત પુરાણીએ 88,000 ઋષિઓની આગળ આ ભાગવતની કથા કરી. ગંગાનો કિનારો, અદ્ભુત માહોલ સર્જાયો છે. ગંગાના કિનારા જેવું કોઈ ભગવાનની કથા સાંભળવાનું અને ભગવાનના ભજન કરવાનું એવું કોઈ દુનિયામાં સ્થાન નથી. શુકદેવજી જ્યારે પરીક્ષિત રાજાને આ ભાગવત કથા કહેવાની શરૂઆત કરે
ઈ જ વખતે સ્વર્ગના દેવતાઓ અમૃતનો ઘડો લઈને ત્યાં આવ્યા હતા. સ્વર્ગના દેવોએ સુખદેવજીને વંદન કરીને કહ્યું છે, સુખદેવજી, આ સ્વર્ગનું અમૃત અમે લાવ્યાની પરીક્ષિત રાજાને પાવ અમર કરો અને અમને ભાગવત કથા અમૃત આપો. અને એ વખતે સુખદેવજી અવળું જોઈને હસી પડ્યા. શરમ આવે છે. કો કાચા કો મણીર મહાન, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મહાન સમંતક મણી, શું તમે બેન એક સરખા ગણો છો? તમારું સ્વર્ગનું અમૃત અને ભાગવત કથામૃતને તમે સરખા માનો છો? સ્વર્ગનું અમૃત પીને માણસ અમર નથી થતો, એકવાર એને કાળનો મોઢામાં કોળિયો થવું પડે છે. ગીતાજીએ સ્પષ્ટ ના પાડી. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. પુણ્ય કરીને જીવ સ્વર્ગમાં જાય, પુણ્ય ખૂટે એટલે પાછો વાયા કરીને અહીંયા જન્મ ધરવો પડે. મુક્તિ ન મળે. સ્વર્ગનું અમૃત પીવાથી મુક્તિ ન મળે, ભાગવત કથા અમૃતથી મુક્તિ મળે. ભગવાનના ધામમાં જવાય. જ્યાં કરોડો સૂર્ય ચંદ્રનું તેજ ઝાંખું ચાંદરડા જેવું થઈ જાય, એવા મહા તેજના સમૂહમાં દિવ્ય મૂર્તિ ભગવાનની મૂર્તિનું સુખ મળે. એ ધામની અંદર ભાગવત સાંભળવાથી આપણને વાસ મળે છે. સુખદેવજી એની વાત હસવામાં કાઢી નાખી. દેવોને ભાગવત કથામૃત ન આપ્યું અને ભાગવતમાં લખાયું, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. સુર એટલે દેવતાઓને પણ આ દુર્લભ છે. અને આ ભાગવત કથા સાંભળવાથી પ્રેત યોનિમાં ભટકતા ધુંધુકારીને મુક્તિ મળી. પછી બ્રહ્માને શંકા થઈ. બ્રહ્મા વિચાર કરે, ઓહો, આટલી બધી શક્તિ ભાગવતમાં કે ધુંધુકારી પાપનો પહાડ અને 7 દિવસમાં એને મુક્તિ મળી. આ છે શું ભાગવતમાં? એને ત્રાજવા લાવે છે બ્રહ્માજી. એક ત્રાજવામાં ભાગવત પધરાયું અને બીજા ત્રાજવામાં 17 પુરાણ, 4 વેદ, ઉપનિષદો, ન્યાય, મીમાંસા તમામ શાસ્ત્રો મૂકી અને તુલા ઊંચી કરે તો ભાગવત વાળું પલ્લું નમતું રહ્યું. બ્રહ્માને પણ આંખ ઉગડી ગઈ. પછી દુનિયામાં લોકો ભાગવતની કથા કરાવે, બીજા શાસ્ત્રોને કોઈ બોલાવે નહીં. ભાગવત સિવાયના શાસ્ત્રો ઉદાસ થઈ ગયા. સર્વ શાસ્ત્રો બ્રહ્માજી પાસે ગયા કે હે પિતામહ, અમારો શું વાંક? જ્યારથી તમે ભાગવતનો મહિમા ગાયો ને ત્યારથી લોકો ભાગવતની કથા કરાવે, અમે એની જ્ઞાતિના, પણ અમને કોઈ બોલાવતું જ નથી. બ્રહ્માએ ભાગવતજીને પ્રાર્થના કરી, ભાગવતજી, આ સર્વ શાસ્ત્રો આપનાથી ઉદાસ, તમે એને સાથે રાખો. જ્યારથી આ તમારી કથાઓ શરૂ થઈ ત્યારથી દુનિયાના લોકો અન્ય શાસ્ત્રોને બોલાવતા નથી, ઉદાસ થયા છે. ભાગવતજી તો ઉદાર હતા. ભાગવતે બ્રહ્માજીને કહ્યું, પિતામહ, જાઓ, જ્યાં મારી કથા થાય ત્યાં મારા પૂજન પહેલા સર્વ શાસ્ત્રના પૂજનનો સંકલ્પ મુકાય, પછી જ હું પૂજન સ્વીકારીશ. ત્યારથી ભાગવતે સર્વ શાસ્ત્રોને સાથે રાખ્યા છે. આવો ભાગવતનો અપાર મહિમા છે. ભગવાન વેદવ્યાસ સમ્યપ્રસ આશ્રમમાં એકલા બેઠા હતા. 17 પુરાણો લખ્યા, સંતોષ ન થયો. પછી એને એમ થયું
કે આ મને આટલું કરવા છતાંય સંતોષ કેમ નહીં? વ્યાસ ભગવાન પોતે ચિંતામાં ઘેરાણા છે. હવે હાથી ખૂતે અને હાથી જ કાઢે ને બીજા કોણ કાઢી શકે? ભગવાન વેદવ્યાસ જ્યારે ચિંતામાં ઘૂસવાયા, પરમાત્માનું મન ગણાતા એવા આકાશ માર્ગે નારદજી ત્યાં ઉતર્યા છે. નારદજી બોલે કે વ્યાસજી, શું ચિંતામાં મૂંઝવણા છો? વ્યાસ બોલે કે નારદજી, મારી ચિંતાનું કારણ મને નથી જડતું. મેં 17 પુરાણોની રચના કરીને મને પોતાને સંતોષ ન થયો, એ વાંચી ભારતની પ્રજાને ક્યાંથી સંતોષ થશે? મારી ચિંતાનું કારણ મને નથી જડતું. નારદજી બોલે કે વ્યાસજી, તમે ઢોહા ખાંડ્યા છે, પાણીમાં વલોવણું કર્યું છે, આકાશને ચાટવાથી ખાટો ખારો સ્વાદ ન આવે. તમે 17 પુરાણોની રચના કરી, ભલે ભગવાનનો મહિમા લખ્યો પણ છૂટો છૂટો લખ્યો, કે કળિયુગના જીવને શાંતિ નહીં આપે. દરિયામાં 5,000 બોરી ખાંડ નાખો, કઈ શરબત થોડું મળે? નારદજી બોલે કે વ્યાસજી, તમે એક કામ કરો, તમે અંતર ખોજ કરો અને ભગવાનને યાદ કરી અને ભાગવતની રચના કરો. જોઈ લો પછી કેવો તમને અનુભવ થાય છે. અને ભાગવત પુરાણની જ્યારે રચના કરે, ભાગવત લખ્યું ને વ્યાસના અંતરમાં બહુ ટાઢું થયું. પણ વ્યાસને વિચાર આવે, આ ભાગવત ભણાવવું કોને? વ્યાસ પત્નીના ઉદરમાં એ વખતે સુખદેવજી હતા. સુખદેવજી વ્યાસ પત્નીના ઉદરમાં હતા અને સુખદેવજીએ નક્કી કર્યું જન્મ લેવો જ નથી. સુખદેવજી તો સિદ્ધ પુરુષ, એને વિચાર આવે, જો માના ઉદરમાંથી બહાર જઈશ, ભગવાનની માયા મને વળગી પડશે, માટે મારે બહાર જવું નથી. સુખદેવજી 9 માસ નહીં, ઘણા માસ માના ઉદરમાં રહ્યા, માને રતિવા પીડા થઈ નથી. ઘણા સમય પછી વ્યાસે આજીજી કરી અને સુખદેવજીનો જન્મ થયો. જન્મતાની સાથે સુખદેવજી મુઠ્ઠીઓ વાળી ભાગવા માંડ્યા છે. ભગવાન વ્યાસે પાછળ દોટ કાઢી, યમ પ્રવ્રજંત મનુપેતન પેત ક્રોધ્યમ દૈપાયનો વિરહ કાતર આજુહાવ. હે પુત્ર, બૂમો પાડતા વ્યાસે દોટ કાઢી પાછળ. ઘોર જંગલમાં સુખદેવજી ગયા, વૃક્ષની અંદર લીન થઈ ગયા અને વૃક્ષમાં રહીને સુખદેવજીએ જવાબ આપ્યો, કોણ કોનો દીકરો અને કોણ કોનો બાપ છે? આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી. સ્વયં ભાગવતના લેખક ભૂલા પડ્યા અને સુખદેવજીએ આંખ ઉગાડી એની, આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી. વ્યાસજી નિરાશ થઈને પાછા વળી ગયા, સમ્યપ્રસ આશ્રમમાં આવ્યા. વ્યાસના આશ્રમમાં ઘણા શિષ્યો હતા. વ્યાસ મૂંઝાયા, હવે આ ભાગવત મારે કોને ભણાવવું? ચિંતામાં ઘેરાયેલા ભગવાન વેદવ્યાસે આશ્રમમાં શિષ્યો હતા,
ભણનારા વિદ્યાર્થીઓ એને સારા સારા દશમ સ્કંદના બાલ મુકુંદની મૂર્તિના વર્ણનના શ્લોકો ભણાવ્યા છે. સવારમાં વ્યાસના શિષ્યો આજુબાજુના ગાર્ડનની અંદર ફૂલ તોડવા જાય. સુખદેવજી વૃક્ષના થડમાં બેસી અને ભગવાનનું ધ્યાન અને ભજન કરે છે. જે થડમાં સુખદેવજી બેસીને ભગવાનનું ધ્યાન કરે, દિવ્ય મૂર્તિ કૃષ્ણનું ધ્યાન કરે, એ ઝાડવેથી વ્યાસનો શિષ્ય ફૂલ તોડે અને ફૂલ તોડતા તોડતા દશમ સ્કંદના જે સારા સારા શ્લોક કંઠે કર્યા એની બોલે. બરહા પીડો નટવર વપો કર્ણયો કર્ણિકારો. યશોદા માએ જે લાલાના માથામાં મુંગટમાં જે મોરપીર ખોશ્યો, લાલાને સુંદર તૈયાર કરેલો, એ વર્ણનનો શ્લોક જ્યારે વ્યાસનો શિષ્ય વ્યાસ પાસેથી ભણી અને ઝાડવે ફૂલ તોડતા તોડતા એ શ્લોક બોલે, ફળિયામાં બેઠેલા સુખદેવજીનું ધ્યાન તૂટી ગયું. ઓહો, જેનું ધ્યાન કરવું એનું આટલું સુંદર વર્ણન કર્યું કોણે? ધ્યાનમાંથી જાગીને પેલા વ્યાસના શિષ્યનો હાથ પકડ. આ શ્લોક તને કોણે ભણાવ્યો? વ્યાસનો શિષ્ય બોલે, સુખદેવજી, આવા શ્લોક તમારા બાપુજીએ મને ભણાવ્યા અને આવા તો એને 18,000 આવડે છે. સુખદેવજી બોલે, મને ભણાવશે? હા, તમારી રાહ જોઈ રહ્યા છે. તમને ભાગવત ભણાવવાની ઉત્કંઠા બાપુજીને બહુ છે. અને પછી સુખદેવજી દોડ્યા વ્યાસ પાસે, પગ પકડી બોલે, પિતાજી, મને ભાગવત ભણાવો. અને પછી વ્યાસ ભગવાનની હૃદય ખોલી અને ભાગવતના 18,000 શ્લોક સુખદેવજીને ભણાવ્યા છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવ્યા છે 18,000 શ્લોક. જિંદગીમાં એકવાર ભાગવત સાંભળો. અહીંયા તો શ્લોકે શ્લોકની કથા હું ન કરી શકું, પણ ગુજરાતી ભાગવત ઘરે વસાવો અને જિંદગીમાં એકવાર ભાગવત વાંચો. તમારી જિંદગી આખી નૂતન બની જશે. અને એટલે વારંવાર ન કહેવું હોય તો કહેવાય જાય કે ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. ભાગવતજીનું માધ્યમ. અને પછી સુખદેવજીએ એ ગ્રંથ પરીક્ષિત રાજાના ગંગાના કિનારે સંભળાયો છે. ધુંધુકારીની કથાથી આનું માધ્યમ સમજાયું. તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નાનું એવું ગામ, એમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે. પત્ની હતી પણ ઝઘડાખોર હતી. બધાને હારી પત્ની મળે ને એવું માનવું જ નહીં. આપણા પ્રારબ્ધ કર્મ હોય ને એ પ્રમાણે જ ભગવાન સોફ્ટવેર ફિટ કરી દે. ગયા જન્મના હારા કર્મ હોય ને તો હારી મળે, નહીતર પછી અડકાયા કૂતરા જેવી મળે, ડાશક્યા જ ભર્યા કરે. એ ઘરમાં પતિ પત્ની હતા, એને 2 દીકરા નાના નાના. તો ઓલી બોલ બોલ કરે ને એટલે પુરુષે કીધું, હારી કૂતરી જેવી ડાશક્યા શું ભર્યા કરે, કઈક બોલવામાં રીત રાખ ને. તમારું કઈ ઠેકાણું, તમે કૂતરાની જેમ ડાશક્યા જ ભરો છો. તો 2 છોકરા સામે અમે બોલે કે આપણી માં કૂતરી અને આપણી માં આપણા બાપાને કૂતર્યો, કે આપણે તો ગલુડિયા છે ને. કે છે ભગવાનની દયા હોય ને એના ઘરમાં સદગુણી પત્ની આવે. ધુંધુકારીના આત્મદેવના ઘરમાં સંપત્તિ ઘણી, સુખ હતું, પણ પત્ની બરાબર નહીં.
સાકડે કઠણાય, દીકરો પણ ઘરમાં નહીં. તીર્થમાં ગયા, બ્રાહ્મણોએ કહેલા વ્રતો કર્યા, ઘણું દારૂ વાપર્યું, પણ આત્મદેવને દીકરો ન થયો. પછી આત્મદેવ ઘર છોડીને વનમાં ચાલ્યા ગયા. પ્રયત્ન કરો, કોઈ મહાપુરુષોના પગ પકડો, દીકરા વગરનું જીવન ભારરૂપ લાગે છે. કોઈ મહાત્મા દીકરો આપે તો ભલે, નહીતર આ જિંદગી છોડી દેવી છે. આત્મદેવ વનમાં ગયા. ઘણા મહાત્માઓ સેવા, બ્રાહ્મણોને રાજી કર્યા, પણ દીકરો ન થયો. આત્મદેવે નક્કી કર્યું, હવે મરી જવું છે, જીવવું જ નથી. એક સરોવરના કિનારે સરોવરમાં પડીને મરવાનો નિર્ણય કરે. ત્યાં સામેથી એક સંતને આવતા જોયા. દોડીને જઈને એના પગ પકડ્યા, પગમાં માથું મૂકી આત્મદેવ બ્રાહ્મણ રડી પડ્યો. સંત બોલે છે, ભાઈ શા માટે રડે છે? અને આવો દેવોને દુર્લભ માનવ દેવ કઈ આત્મહત્યા કરીને છોડી દેવાય છે? બોલે મને દીકરો થાય એવા આશીર્વાદ. દીકરો થાય તો જીવવું, નહીતર મારે જીવવું નથી. સંતને દયા આવી. માં કરતા વિશેષ દયા હોય તો સંતને છે. માં દીકરા ઉપર દયા કરે, પણ બીજાના દીકરા ઉપર એવી દયા ન આવે. માં દીકરાને સાચવે, પણ આશા મોટી હોય, મોટો થઈને અમારી સેવા કરે. સંતને કોઈ સ્વાર્થ હોતો નથી, અને સ્વાર્થ હોય તો એ સંત હોય નહીં. સંતને દયા આવી. ઝોળીમાંથી ફળ કાઢીને આત્મદેવને આપ્યું કે લે આ ફળ ઘેર લઈ જા, તારી પત્નીને ખવડાવજે, ભગવાન દીકરો આપશે. આત્મદેવ ઘેર આવી પત્નીને ફળ આપીને કહ્યું, આ ફળ ખાઈશ એટલે ભગવાન દીકરો આપશે. આત્મદેવ નદીએ સ્નાન કરવા ગયા. ધૂંધુલી હાથમાં ફળ લઈને વિચાર કરે કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ. પેટમાં ગર્ભ રહી તો પીડા થાય. બાળકને જન્મ આપીએ ત્યારે પીડા, એને મોટા કરવામાં ઉપાધિ. આત્મદેવનો ભાગ્ય છે ને ફૂટલો, એને આને વિચાર અવળા હુજાડ્યા. વિચાર આવે કે આ ફળ મારે નથી ખાવું. ફળિયામાં ગાય બાંધેલી, ગાયને ફળ ખવડાવી દીધું. અને એની બેનપણી એની હારે સોદો કરી લીધો, તારે ત્યાં દીકરો થાય ને ત્યારે મને આપજે. અત્યારે ફળ ગાયને ખવડાવ્યું છે ને હું એમ કહીશ કે મને પેટમાં બાળક છે. તમારા ભાઈ આવશે ને તો એવું કહીશ. સારું. આત્મદેવ ઘરે આવે ને બેનપણી વહી ગઈ. આત્મદેવે કહ્યું, ફળ ખાધું? તા હા ખાધું. તા કેવું લાગ્યું? તા બહુ મીઠું લાગ્યું. આત્મદેવને એમ કે દીકરો થશે. સમય પછી સમય જા, અને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જન્મ તો થાય એમ હતો જ નહીં, પણ ફળિયામાં જે ગાય બાંધેલી ને એને ફળ ખવડાવેલું. ગાયના પેટમાં બાળક રહ્યું. અને બેનપણી યારે સોદો કરેલો ને એને ત્યાં દીકરો થયો ને એટલે આ લઈ આવી અને આત્મદેવને કહ્યું કે આપણો દીકરો. આત્મદેવ રાજી થયા. મહાત્માએ ફળ આપ્યું ને પત્નીને ખવડાવીને ભગવાને દીકરો આપ્યો. એને ખબર નથી કે આ ફળ ગાયને ખવડાવી દીધું. પારકીનો જણેલો ઘરમાં લાવ્યો, મોટો થયો, નામ પાડ્યું ધુંધુકારી, અને ઉડતા પંખી પાડે એવો ખતરનાક થયો. ખોટી લાઈને ગયો, પાપ કર્મ કરી કરી મા બાપને કંટાળો લાવી દીધો. પાપના પોટલા બાંધવા લાગ્યો છે.
આત્મદેવ કંટાળી ગયા કે આના કરતા ભગવાને ન આપ્યો હોત તો સારું હતું. થોડા દિવસો ગયા, ફળિયામાં બાંધેલી ગાયના પેટે બાળકનો જન્મ થયો. એક સંતનું વચન સત્ય કરવા ભગવાને બ્રહ્માની સૃષ્ટિનો ક્રમ તોડી અને ગાયને પેટે બાળકને જન્મ આપ્યો. પણ બ્રહ્માનું અપમાન ન થાય એટલે બાળક ગાયને પેટે જન્મ્યું, પણ કાન હતા ને ગાય જેવા. ગોયશ્ય કર્ણ ઇતિ ગોકર્ણ, ગાય જેવા જેના કાન છે એટલે એનું નામ પાડ્યું ગોકર્ણા. સંતના વચનનો એ ધાર્મિક થયો અને પેલો ધુંધુકારી ખતરનાક થયો. એવો ખતરનાક થયો ન પૂછો. માને બાપને એટલો ત્રાસ આપે ને બે કંટાળી ગયા. આના કરતા ઘર મૂકીને ક્યાંક વયું જવું સારું. ધુંધુકારી વેશ્યાવાડે જતો થયો. ન ખાવાનું ખાય, ન કરવાના કર્મ કરે. આત્મદેવ કંટાળી ગયા એને મારી મારીને એની પાસેથી પૈસા લઈને વેશ્યાને આપે. ધુંધુલીને મારે, પૈસા લઈને વેશ્યાઓને આપે. વેશ્યાઓ કઈ પૈસા હોય તો આવવાનું, નહીતર અહીંયા નહીં આવવાનું. એટલે માને મારી મારીને પૈસા લઈ જાય. ધુંધુલી ધુંધુકારીથી એટલી કંટાળી ગઈ, કંટાળીને ગામને પાદરે ભાડીઓ કુવામાં પડીને મરી ગઈ. ધુંધુકારીએ બાપને એટલો ત્રાસ આપ્યો. આત્મદેવને થયો હવે જિંદગી ભાર રૂપ લાગે છે. ગોકર્ણે ઉપદેશ આપ્યો, બાપુજી હવે હદ થાય છે. આટલો બધો છોકરામાં જીવ હું કામ રાખો? છેલ્લી અવસ્થા હવે ભજન કરી લો. આમાં મોહ ન રાખો. આત્મદેવને દીકરાએ ભાન કરાવ્યું. આત્મદેવ વનમાં ભજન કરવા ચાલ્યા ગયા, ઘર બાર મૂકી. ગોકર્ણ કે આ કપાતરની હારે રહીને ફાયદો શું છે? એ ભારતના તીર્થોની યાત્રા કરવા નીકળી ગયા. અને પછી ધુંધુકારીને મોકળું મેદાન મળી ગયું. ઘરમાં એકલો રહે, વેશ્યાઓને ઘરમાં લાવે. વેશ્યાઓને ઘરમાં રાખી, પણ ઘરમાં પૈસા રહ્યા નહીં. વેશ્યા કે પૈસા ન આપે તો આની હારે રહેવાય નહીં. રાત્રે ધુંધુકારી હૂતો તો વેશ્યાઓ ચારે બાજુથી ભેગી થઈ ગળું દબાવી દીધું અને હળગતા કોલસા મૂક્યા. પાડોશી અવાજ કરે જાગી જાય ને, અવાજ ન કરે એટલે ગળું દબાવીને સીધા મોઢામાં હળગતા કોલસા મૂક્યા. ગળું દબાવીને મારી નાખ્યો ને અવાજ ન કરે ખાડો કરીને દાટી દીધો ને ઉપર ગાર કરી અને વેશ્યાઓ જે કાંઈ મૂડી હશે ને ભાગે પડતી લઈને પોતપોતાને રસ્તે પડી ગઈ. અને ધુંધુકારીનો જીવા સ્ત્રીઓમાં હતો, વેશ્યાઓમાં. એટલે ધુંધુકારી મરી ગયો અને ભૂત થયો. એ ઘરમાં ભૂત થઈને ફર્યા કરે. ક્યારેક બકરો થાય ને ક્યારેક ગીદીડું થાય ને ક્યારેક ઘેટું થાય ને ક્યારેક કૂતરો થાય. કોઈ ભૂત બંગલામાં આવે નહીં. ગોકર્ણ તો યાત્રા કરવા નીકળી ગયા. એને ત્યાં કોઈ યાત્રી કે સમાચાર આપ્યા તમારો ભાઈ મરી ગયો. ધુંધુકારી ભાઈનું મૃત્યુ સાંભળ્યું એટલે ધુંધુકારીએ ગોકર્ણે ગયા જે તીર્થની અંદર એનું શ્રાદ્ધ કરાયું. ગોકર્ણને એમ કે એની મુક્તિ થાય અને ગયા શ્રાદ્ધની અંદર શ્રાદ્ધ વિધિ કરે એટલે ગમે એવા આત્માને મુક્તિ મળે. ગયાસુર નામનો રાક્ષસ હતો. એને બ્રહ્મા ઉપર તપસ્યા કરી. બ્રહ્મા કે માગ માગ, તો ગયાસુર રાક્ષસ કે હું માગું? બ્રહ્મા કે તારે જોઈએ મારી પાસે માગી લે. તપથી તાકાત મેળવી. બ્રહ્મા વિચારે કે આ જો આખી ત્રિલોકીનું લોહી પીડ્યો, લોહી પીવાનો આખી ત્રિલોકીનું. બ્રહ્મા કે સીધો મરી જાય એમ કહે તો મને મારી નાખશે. એટલે બ્રહ્માએ માગ્યું કે તારી છાતી ઉપર 100 યજ્ઞ કરવા દે
100 યજ્ઞ કરશું તા તો આ ગયાસુર રાક્ષસ મરી જશે. 100 યજ્ઞ કર્યા અને તોય મર્યો નહીં. એના વિચારો બદલાઈ ગયા. સાત્વિક થઈ ગયો. છાતી ઉપર 100 યજ્ઞ થયા ને શુભ વિચારો આવ્યા. અને એને બ્રહ્મા પાસે માગ્યું કે મને હવે એવું વરદાન આપો, આ સ્થાનની અંદર જે કોઈ ગયા શ્રાદ્ધ કરે એના મરેલાને મુક્તિ મળી જાય. બ્રહ્માએ તથાસ્તુ કહ્યું અને ગયાસુર રાક્ષસ જ્યાં મર્યો એ સ્થાન ગયાજી તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. અને જ્યાં કોઈ ગયા શ્રાદ્ધ ગયાજીમાં શ્રાદ્ધ કરાવે એને મુક્તિ મળે. પિતૃઓને માટે ગયાજી અને માતૃશ્રાદ્ધ સિદ્ધપુરની અંદર બિંદુ સરોવરે થાય છે. ભારતમાં માતૃશ્રાદ્ધ માત્ર બિંદુ સરોવર અને પિતૃશ્રાદ્ધ ગયા સરોવર. ગયા શ્રાદ્ધ ગયાજી તીર્થમાં હતા. અને બ્રહ્માના વચનથી આજે ગયાજીમાં શ્રાદ્ધ કરે તો મુક્તિ મળે. ગોકર્ણે ગયાજીમાં ધુંધુકારીનું શ્રાદ્ધ નાખ્યું. યાત્રા કરીને ઘરે આવે. રાતના 12 વાગ્યે ઘરે આવે. ફળિયામાં ખાટલો ઢાળીને જ્યાં ગોકર્ણ બેઠો, ચંદ્રનું અજવાળું ફળિયામાં, અને એવામાં ધુંધુકારી ભૂત થયેલો ને એ કૂતરો બનીને પાસે આવે છે. ગોકર્ણ વિચાર કરે કાંઈ નહોતું, ઘડીકમાં કૂતરો આવ્યો ક્યાંથી? વળે થોડી વાર થાય તો ગધેડો બની જાય. જુદા જુદા રૂપ બદલતો જાય. સામે ઉભો છે ગોકર્ણની સામે. ગોકર્ણ વિચાર કરે કે આ કોઈ અવગત્યો જીવ છે. કોણ છે? બોલો રડે પણ બોલી ન શકે. વાણીના દેવતા ઉઠી જાય. પ્રેત યોનિમાં દુઃખ એવું દુનિયામાં ક્યાંય નહીં. પૈસામાં સ્ત્રીમાં વાસના રહીને સમજી લેવાનું ભૂત થવાનું. સાવધાન રહેજો, નહીતર દુઃખનો કરોડો વર્ષે શેડો નહીં આવે. એવું ન માનતા મુક્તિ મળે. જ્યાં જીવ છેલ્લી ઘડીએ હશે ને એવી ગતિ થવાની. સતત સાવધાન રહેવાની જરૂર. અને પછી જળની અંજલિ લઈને ગોકર્ણ એની ઉપર છાટી એને વાચા થઈ બોલે હું તારો ભાઈ ધુંધુકારી છું, મારી સદગતિ થાય એવું કઈ કર. ગોકર્ણ બોલે પણ તારે માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તોય તારી મુક્તિ ન થઈ. ધુંધુકારી રડતા રડતા બોલે ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિ મેં ન ભવિષ્યતી. હે ગોકર્ણ, ગયાજીમાં એક નહીં 100 વખત શ્રાદ્ધ કરીશ તો મને મુક્તિ નહીં મળે. પણ બીજો કોઈ ઉપાય કર, મારી સદગતિ થાય એવું કર. ગોકર્ણ વિચારમાં પડી ગયા. ઓ કઈ વાંધો નહીં, તું જાવે, હું આ બારામાં વિચાર કરું છું. સવારે સૂર્યને અંજલિ ધરીને પ્રાર્થના કરી. સૂર્યદેવ સૂર્ય સ્થિર થઈ ગયા. કેમ ગોકર્ણ? મારા ભાઈની મુક્તિ કઈ રીતે થાય ઉપાય બતાવો. ભાગવત કથાનું આયોજન કરીને ભાગવત કથા સંભળાવો, એની મુક્તિ થશે. ગોકર્ણે ભાગવત કથાનું આયોજન કર્યું. એક વાંસમાં રહીને ધુંધુકારી કથા સાંભળે. 7 દિવસ કથા સાંભળી ધુંધુકારી ભગવાનના ધામમાં ગયો. લોકોને ગામમાં આશ્ચર્ય લાગ્યું. ધુંધુકારીને એકને લેવા વિમાન આવ્યું, ગામમાં બીજા કોઈને લેવા વિમાન ના આવ્યું. ગોકર્ણે બીજી વાર સૂર્યને પ્રાર્થના કરી કે આવો કથા શ્રવણમાં મતભેદ કેમ? એકને મુક્તિ બીજાને નહીં. ધુંધુકારીએ જે સાવધાનીથી કથા સાંભળીને એવી બીજાએ સાંભળી નથી. બીજી વાર તમે કથા કરો અને સાવધાનીથી કથા સાંભળે, સર્વને મુક્તિ મળશે. ફરી ગોકર્ણે કથા કરી. બધાએ મન દઈને સાંભળી
અને કહેવાય છે ગોકર્ણના ગામના બધાય આત્માઓને લેવા ભગવાનના વિમાનો આવ્યા, બધાયને મુક્તિ મળી અને એ ગામના કૂતરાઓને પણ સદગતિ મળી છે. આ ભાગવત કથાનું માધ્યમ છે અને એટલે ભાગવત કથાનું માધ્યમ સમજીને પછી સાંભળીએ તો ફળ મળે. મહિમા વગર સાંભળ્યાનો કોઈ અર્થ નથી. તમે અમેરિકા જઈ આવ્યા, દુબઈની અંદર જઈ આવ્યા હો અને પછી અહીં વર્ણન કરું તો તમને મજા આવે, પણ તમે ગયા ન હો ને અહીંયા દુબઈની બિલ્ડિંગો લીપ 1 મિનિટની અંદર કેટલી હોઈ જાય, હવા હો માળ સડી જાય અડધી મિનિટમાં લીપ, એ બધું વર્ણન કરીએ તમને શું મજા આવે? એ જોયા પછી કે સાંભળો તો મજા આવે. એ મહિમા સાંભળીએ સમજીએ અને પછી ભાગવત સાંભળીએ તો મજા આવે. માટે વેદ વ્યાસે આ ભાગવતનું માધ્યમ કહ્યું. આવતીકાલે સવારે આપણે સરસ ભાગવત કથાનું શ્રવણ કરશું. અત્યારે ઘણો સમય થયો. પરમાત્માના સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલો બોલો નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો સ્વામિનારાયણ.